નમસ્કાર મિત્રો, મિડવાઇફરી MCQની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આગળ આપણે ઘણા બધા મિડવાઇફરીના MCQ જોયા, 5 પાર્ટ જોયા. ત્યાર પછી છઠ્ઠા પાર્ટની આપણે ચર્ચા કરીએ. અને જેવી રીતે આપણે કીધું એવી રીતે કે ગુણ સેવા પસંદગીની પરીક્ષા માટે ANM, MPHW, SI અને GNM માટે ખૂબ જ ઉપયોગી એવા મિડવાઇફરીના આ મલ્ટી ચોઇસ ક્વેશ્ચન, અને દરેક મલ્ટી ચોઇસ ક્વેશ્ચનમાં ખરું ખોટું અને ખાલી જગ્યાઓ સમાયેલી હોય છે. તો ખાસ ધ્યાન દઈ અને સાંભળજો, વાંચજો, જેથી કરી અને આપણે પરીક્ષામાં 10 એ 10 માર્ક લઈ શકીએ. તો ચાલો આગળ જોઈએ. યુટ્રસનો ભાગ નીચે આવવાને લીધે સર્વિક્સ ઓપ્શન A ઉપર જાય છે, ઓપ્શન B નીચે તરફ જાય છે, ઓપ્શન C ફેરફાર ન જણાય, અને ઓપ્શન D ઉપરના તમામ. તો અહીં આવશે ઓપ્શન A ઉપર તરફ જાય, જેને આપણે ટેકિંગ અપ ઓફ સર્વિક્સ પણ કહી શકીએ. નેક્સ્ટ છે લાઇટનિંગ ક્યારે જોવા મળે. લાઇટનિંગ ક્યારે જોવા મળે? ફૂલ ટર્મના 5 થી 7 વીક પહેલા, ફૂલ ટર્મના 2 થી 3 વીક પહેલા, ડિલિવરી બાદ, A અને C બંને. તો લાઇટનિંગ ક્યારે જોવા મળે? તો અહીં સાચો જવાબ આવશે ફૂલ ટર્મના 2 થી 3 વીક પહેલા. જ્યારે ડિલિવરી આવવાની હોય, ફૂલ ટર્મ ડિલિવરી હોય, તો 2 થી 3 વીક પહેલા લાઇટનિંગ જોવા મળે. લાઇટનિંગ એટલે તમને ખ્યાલ છે કે જ્યારે ફિટસનું હેડ અથવા તો ફિટસનું બટક્સ પેલ્વિબ્રિમમાં આવે અને જીફિસ્ટર્નમનો ભાગ ખાલી થાય, માતાને એકદમ રિલેક્સેશન અનુભવે, એને આપણે લાઇટનિંગ કહેશું. ત્યાર પછી નીચેના પૈકી કયા ટ્રુ લેબરના સાઇન છે? ટ્રુ લેબરના સાઇન કયા છે? યુટ્રાઇન કોન્ટ્રાક્શન આવે, A, B ડાયલેટેશન ઓફ સર્વિક્સ થાય, C સો જોવા મળે, અને D ઉપરના તમામ. તો અહીં યુટ્રાઇન કોન્ટ્રાક્શન પણ આવે, ડાયલેટેશન ઓફ ધ સર્વિક્સ પણ થાય, સો પણ જોવા મળે. તમને ખ્યાલ છે સો એટલે શું? તો વજાઇનલ ડિસ્ચાર્જ થોડું જોવા મળે, સાથે બ્લીડિંગ થાય, તો એને સો કહેવાય. અને તો જવાબ આવશે D ઉપરના તમામ. નેક્સ્ટ છે એક્ટિવ ફેઝમાં કેટલા સેન્ટીમીટર ડાયલેટેશન ગણવામાં આવે છે? ઘણી વખત પ્રશ્ન પૂછાય અને ઓરલ પ્રેક્ટિકલમાં પણ આપણને પૂછે. તો એક્ટિવ ફેઝ આપણે કેટલા સેન્ટીમીટરથી એક્ટિવ ફેઝ ગણવું? 4, 6, 8 કે 10 સેન્ટીમીટર? તો અહીં સાચો જવાબ આવશે 4 સેન્ટીમીટર. કેટલો જવાબ આવશે? 4 સેન્ટીમીટરથી આપણે એક્ટિવ ફેઝ ગણવાનું. કેટલા સેન્ટીમીટર ડાયલેટેશનને ફૂલ ડાયલેટેશન ગણવામાં આવે છે? ચાલો, ડિલિવરીના કેટલા સેન્ટીમીટર ડાયલેટેશન થાય તો આપણે એને ફૂલ ડાયલેટેશન કહેશું? 4 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટર? તો અહીં સાચો જવાબ આવશે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર હોય એટલે ફૂલ ડાયલેટેશન કહેવાય અને ડિલિવરી થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે લેબર પેઇન શરૂ થયા પહેલા વજાઇનામાંથી બ્લડ યુક્ત મ્યુકસ જેવું પ્રવાહી બહાર આવે તો તેને શું કહેવાય? A લીકિંગ, B મેમ્બ્રેન રપ્ચર, C સો, અને D ઉપરના તમામ. તો આપણે જોયું હતું કે ડિલિવરી પહેલા લેબર પેઇન શરૂ થાય ત્યારે જે ટ્રુ લેબર પેઇનનું સાઇન હતું અને એ હતું બ્લડ યુક્ત મ્યુકસ અને બ્લડ આવે, તો એને કહેવાય વજાઇનલ સો, સાચી લેબર પેઇનની નિશાની. લીકિંગ એટલે અગાઉથી જ એમ્નિયોટિક ફ્લુઇડ વહી જાય તો લીકિંગ કહેવાય. મેમ્બ્રેન રપ્ચર એટલે જે મેમ્બ્રેન હોય એ રપ્ચર થઈ જાય. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે વજાઇનલ શો દરમિયાન જોવા મળતું બ્લડ યુક્ત પ્રવાહી શામાંથી આવે? તો જે વજાઇનલ શોમાં જે બ્લડ યુક્ત જે પ્રવાહી હોય એ કેમાંથી આવે? શું તૂટવાથી આવે? તો એના પ્રશ્નના જવાબમાં આવશે A ડેસિડ્યુઆ બેઝાલિસ, B ડેસિડ્યુઆ કેપ્સ્યુલારિસ, C ડેસિડ્યુઆ વેરા, અને એક પણ નહીં. તો ડેસિડ્યુઆ બેઝાલિસ તો ઓલરેડી હોય જ નહીં. કેપ્સ્યુલારિસ કેપ્સ્યુલ છે એ અદ્રશ્ય થઈ ગઈ હોય, તો હોય શું? તો ડેસિડ્યુઆ વેરા. ઓકે. નોર્મલ લેબર કેટલા તબક્કામાં વહેંચવામાં આવે છે? નોર્મલ લેબરના તબક્કાઓ કેટલા હોય? 3, 4, 5 કે 6? તો એડવાન્સ મિડવાઇફરીમાં નોર્મલ લેબરના કેટલા તબક્કાઓ હોય?
4 તબક્કાઓ: ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર, સેકન્ડ સ્ટેજ ઓફ લેબર, થર્ડ સ્ટેજ ઓફ લેબર અને ફોર્થ સ્ટેજ ઓફ લેબર. ત્યાર પછીના બહુ જરૂરી એવા અત્યંત આવશ્યક પ્રશ્ન અને ઘણી વખત આપણને અવારનવાર પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્ન: સાચું લેબર પેઇન શરૂ થાય ત્યારથી શરૂ કરી ફૂલ ડાયલેટેશન સુધીના સમયગાળો કયા સ્ટેજમાં આવે? અહીં વ્યાખ્યાના રૂપમાં પણ તમને આવડી જાય. સાચું લેબર પેઇન શરૂ થાય ત્યાંથી ફૂલ ડાયલેટેશન સુધીનો કયો તબક્કો હોય? પ્રથમ, બીજો, ત્રીજો કે ચોથો? તો સાચું લેબર પેઇન એટલે કે ટ્રુ લેબર પેઇન શરૂ થાય ત્યારથી શરૂ કરી અને ફૂલ ડાયલેટેશન થાય તો એને કહેવાય લેબરનો પ્રથમ તબક્કો અથવા તો ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર. પ્રાઇમરી પારામાં લેબરના પ્રથમ તબક્કાનો સમયગાળો કેટલો હોય છે? બરાબર, 4 કલાક, 8 કલાક, 10 કલાક કે 12 કલાક? તો પ્રાઇમરી પારામાં કેટલો હોય? 12 કલાક. કેટલો સમયગાળો હોય? 12 કલાકનો. યાદ રાખજો હો, 12 કલાક. મલ્ટીપારા માતામાં પ્રથમ તબક્કાનો સમયગાળો કેટલો હોય છે? મલ્ટીપારા મધર હોય તો કેટલો હોય? 4 કલાક, 6 કલાક, 8 કલાક કે 10 કલાક? તો અહીં સાચો જવાબ આવશે બી, 6 કલાક. મલ્ટીપારા મધરમાં કેટલો હોય તબક્કો? 6 કલાકનો. ઓકે, નેક્સ્ટ છે ફૂલ ડાયલેટેશનથી શરૂ થઈ અને બેબીનો બર્થ થાય ત્યાં સુધીનો સમયગાળો કયા સ્ટેજમાં આવે છે? ફૂલ ડાયલેટેશનથી બેબીનો બર્થ થાય પ્રથમ તબક્કો, બી બીજો તબક્કો, સી ત્રીજો તબક્કો, ડી ચોથો તબક્કો? તો અહીં સાચો જવાબ આવશે ફૂલ ડાયલેટેશન એટલે કે લેબર પેઇન, સાચું પેઇન શરૂ થવાથી ફૂલ ડાયલેટેશન થાય તો પ્રથમ તબક્કો, ફૂલ ડાયલેટેશનથી બેબી બર્થ થાય તો એને કહેવાય લેબરનો બીજો તબક્કો, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર. નેક્સ્ટ, પ્રાઇમરી પારામાં લેબરના બીજા તબક્કાનો સમયગાળો કેટલો હોય છે? પ્રાઇમરી પારામાં લેબરના બીજા તબક્કાનો સમયગાળો કેટલો હોય છે? 1 થી 2 કલાક, 45 મિનિટથી 1 કલાક, 30 મિનિટથી 45 મિનિટ કે એક પણ નહીં? તો પ્રાઇમરી પારામાં કેટલો હોય? તો 45 મિનિટથી 1 કલાકનો. કેટલો સમયગાળો હોય? 1 કલાકનો. 1 કલાકનો સમયગાળો હોય. નેક્સ્ટ, મલ્ટીપારા માતામાં લેબરના બીજા તબક્કાનો સમયગાળો કેટલો હોય છે? તો મલ્ટીપારા માતામાં 120 મિનિટ, 90 મિનિટ, 60 મિનિટ કે 30 મિનિટ? તો સાચો જવાબ આવશે 30 મિનિટ એટલે કે અડધી કલાકનો હોય છે. નેક્સ્ટ, બેબીનું બર્થ થાય ત્યારથી શરૂ કરી અને પ્લાસન્ટા આઉટ આવી જાય ત્યાં સુધીના સમયગાળાને કયા સ્ટેજમાં ગણવામાં આવે છે? તો બેબીનું બર્થ થાય ત્યાંથી શરૂ કરીને પ્લાસન્ટાની મેમ્બ્રેન આવી જાય તો એ પ્રથમ, બી બીજો, સી ત્રીજો, ડી ચોથો? તો સાચો જવાબ આવશે સી ત્રીજો, થર્ડ સ્ટેજ ઓફ લેબર. નેક્સ્ટ, પ્રાઇમરી પારા માતામાં ત્રીજા તબક્કાનો સમયગાળો કેટલો હોય છે? 1 થી 2 કલાક, 45 મિનિટથી 1 કલાક, 30 થી 45 મિનિટ, 10 થી 15 મિનિટ? તો પ્રાઇમરી પારામાં કેટલું હોય? તો ડી 10 થી 15 મિનિટનો. પછી પ્રાઇમરી પારા હોય કે મલ્ટીપારા હોય, બેમાં 10 થી 15 મિનિટનો જ હોય. અહીં બીજું આપ્યું છે મલ્ટીપારા માતામાં લેબરના ત્રીજા તબક્કાનો સમયગાળો કેટલો હોય છે? તો મલ્ટીપારા માતામાં પણ કેટલો હોય? 10 થી 15 મિનિટ. બંનેમાં 10 થી 15 મિનિટનો હોય છે. નેક્સ્ટ, પ્લાસન્ટા અને મેમ્બ્રેન કમ્પ્લીટ આઉટ આવી ગયા પછી શરૂ થતા 2 કલાકના સમયગાળાને ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર, એ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર, બી ત્રીજો તબક્કો, સી ચોથો તબક્કો? તો એને કહેવાય ધ ફોર્થ સ્ટેજ ઓફ લેબર એટલે કે ચોથો તબક્કો અને એ તબક્કો હોય પીપીએચનો તબક્કો, પીપીએચના ઓબ્ઝર્વેશનનો તબક્કો. નેક્સ્ટ, પ્રાઇમરી પારા માતામાં ચોથા તબક્કાનો સમયગાળો કેટલો હોય છે? તો 1 કલાક, બી 45 મિનિટથી 1 કલાક, સી 2 કલાક અને ડી 10 થી 15 મિનિટ? તો બંનેમાં કેટલો હોય? 2 કલાકનો સમયગાળો હોય. તો ફોર્થ સ્ટેજ ઓફ લેબર એ
2 hours 2 કલાકનો હોય. મલ્ટીપારા માતામાં લેબરનો બીજો તબક્કાનો સમયગાળો કેટલો હોય છે? તો A 2 કલાક, B 45 મિનિટ, C 30 મિનિટ, D 10 થી 15 મિનિટ. તો આમાં પણ બીજો તબક્કો છે બંનેમાં સમાન આવશે અને એ 2 કલાક PPHના ઓબ્ઝર્વેશન માટેનો તબક્કો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે લેબરના કયા તબક્કામાં PPH થવાના સૌથી વધુ ચાન્સીસ રહે છે? બરાબર. તો લેબરના કયા તબક્કામાં? પ્રથમ, બીજા, ત્રીજા કે ચોથા? તો લેબરના ચોથા તબક્કામાં સૌથી વધારે PPH થવાના ચાન્સીસ રહે છે. બરાબર. ડિલિવરી થઈ જાય, પ્લાસન્ટા આઉટ આવી જાય, પ્લાસન્ટાનો કોઈ પણ ટુકડો અંદર રહી ગયો હોય તો ચોથા તબક્કામાં વધુમાં વધુ બ્લીડિંગ થવાના ચાન્સીસ રહે. પોસ્ટપાર્ટમ સ્ટરીલાઇઝેશન હાથ ધરવાનો આદર્શ સમયગાળો. પોસ્ટપાર્ટમ સ્ટરીલાઇઝેશન એટલે PPIUCD હોય કે પછી એબ્ડોમિનલ TL હોય તો તેનો આદર્શ સમયગાળો સિઝેરિયન દરમિયાન, નોર્મલ પ્રસૂતિના 48 કલાક દરમિયાન, પ્રસૂતિના 7 દિવસ પછી કે ઉપરના તમામ? તો અહીં આવશે જવાબ D, ઉપરના તમામ. ફિટસનું યુટ્રસમાંથી બર્થ કેનાલ મારફતે જન્મ થવાના ક્રમિક હલનચલનને શું કહેવાય? ક્રમિક હલનચલન જે થાય એને શું કહેવાય? ડિફેન્સ મિકેનિઝમ, બર્થ સિક્વન્સ સ્ટેપ, મિકેનિઝમ ઓફ લેબર કે સ્ટેજ ઓફ લેબર? તો સાચો જવાબ આવશે C, મિકેનિઝમ ઓફ લેબર. મિકેનિઝમ ઓફ લેબર આપણને પૂછે કે ક્રમિક થતા હલનચલનને અથવા તો ક્રમિક જે ડિલિવરીના ક્રમિક પગથિયાઓ હોય એને કહેવાય મિકેનિઝમ ઓફ લેબર. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રાઇમરી પારામાં માતામાં કેટલા સમય પહેલા હેડ ડિસેન્ટ થતું જોવા મળે છે? એટલે કે હેડ નીચે આવતું જોવા મળે. 2 કલાક, 2 દિવસ, 2 અઠવાડિયા અને 4 અઠવાડિયા? તો સાચો જવાબ આવશે C અને એ છે 2 અઠવાડિયા. આપણને ખ્યાલ છે કે 2 અઠવાડિયા પહેલા પ્રાઇમરી પારામાં કે મલ્ટીપારામાં લાઇટનિંગ જોવા મળે. એનો મતલબ કે હેડ ડિસેન્ટ થતું જોવા મળે, નીચે ઉતરતું જોવા મળે. ત્યાર પછી નીચેના પૈકી શાનો સમાવેશ મિકેનિઝમ ઓફ લેબરના ક્રમિક હલનચલનમાં થતો નથી? ફ્લેક્શન ઓફ ધ હેડ, રિટ્રેક્શન, ક્રાઉનિંગ, લેટરલ ફ્લેક્શન? તો આ બહુ અગત્યનું છે. આવું જ્યારે પૂછાય ત્યારે આપણને ખબર હોવી જોઈએ. મિકેનિઝમ ઓફ લેબરના આપણને ક્રમિક પગથિયાઓ આવડે તો જ ખબર પડે. ફ્લેક્શન ઓફ ધ હેડ તો થાય જ, હેડનું થોડું ફ્લેક્શન થાય, ક્રાઉનિંગ પણ જોવા મળે, લેટરલ ફ્લેક્શન ઓફ ધ બોડી પણ જોવા મળે, રિટ્રેક્શન જોવા મળે નહીં. તો આ છે લેબરનું મિકેનિઝમ નથી. નેક્સ્ટ, લેબરની શરૂઆત થાય ત્યારે ફિટસનું હેડ ખાલી જગ્યા થાય છે. ફિટસના હેડનું ફ્લેક્શન થાય, એક્સટેન્શન થાય, ડિપ્રેશન થાય કે વર્ટિકલ મૂવમેન્ટ થાય? જ્યારે લેબરની શરૂઆત થાય ત્યારે સૌ પ્રથમ શું થાય? ફ્લેક્શન થાય. ફ્લેક્શન થાય એટલે નીચે છાતીને અડી જાય એટલે હેડ છે એ નીચે આવે તો એને કહેવાય ફ્લેક્શન ઓફ ધ હેડ. વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં સૌ પ્રથમ હેડનું ફ્લેક્શન થાય ત્યારે ફિટસનું કયું ડાયામીટર એંગેજ થાય છે? બરાબર. પ્રેક્ટિકલ પરીક્ષામાં આવું પૂછે આપણને કે વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં હેડનું ફ્લેક્શન થાય ત્યારે ફિટસનો કયો ડાયામીટર એંગેજ થાય? તો મોટા ભાગે ડાયામીટર એંગેજ થાય સબ ઓક્સિપિટો ફ્રન્ટલ, સબમેન્ટો વર્ટિકલ, સબમેન્ટો બ્રેગ્મેટિક, સબ બાય ટેમ્પોરલ. તો નાનો ડાયામીટર ફિક્સ થાય અને એ થાય સબ ઓક્સિપિટો ફ્રન્ટલ ડાયામીટર ફિક્સ થાય. વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં હેડનું વધુ ફ્લેક્શન થાય ત્યારે ફિટસનો કયો ડાયામીટર? ફ્લેક્શન થાય ત્યારે સબ ઓક્સિપિટો હોય પણ વધારે ડાયામીટર એકદમ એંગેજ થાય, વધુ ફ્લેક્શન થાય તો ઓક્સિપિટો બ્રેગ્મેટિક. કેવો કહેવાય? ઓક્સિપિટો બ્રેગ્મેટિક ડાયામીટર ફિક્સ થાય છે. નેક્સ્ટ, LOA પોઝિશનમાં ડાબા ઇલિયોપેક્ટિનિયલથી સિમ્ફેસિસ પ્યુબિસ તરફ 1/8 ઓક્સિપુટ ફરે તેને શું કહેવાય છે?
ફ્લેક્શન ઓફ ધ હેડ, ઇન્ટરનલ રોટેશન ઓફ ધ હેડ, ક્રાઉનિંગ કે લેટરલ ફ્લેક્શન. તો ફ્લેક્શન તો કહેવાય નહીં, એ તો મોઢું વાંકું વળી જાય એ કહેવાય. ક્રાઉનિંગ એટલે એક વખત માથું બહાર આવે પછી અંદરનું જાય ને ક્રાઉનિંગ કહેવાય. લેટરલ ફ્લેક્શન ઓફ ધ બોડી એ તો છેલ્લામાં છેલ્લું છે કે સ્પાઇનલ કોર્ડ વળી અને બેબી બહાર આવી જાય, આઉટ આવી જાય ફીટસ. તો આવે ઇન્ટરનલ રોટેશન ઓફ ધ હેડનું 1/8 ભાગ ફરે, વળી રેસ્ટિટ્યુશન થાય ત્યારે ફરી પાછું 1/8 ભાગ પાછું આવે. ફીટસના હેડનો ઓક્સિપુટનો ભાગ સિમ્ફેસિસ પ્યુબિસ પર આવી ગયા બાદ બે કોન્ટ્રાક્શન વચ્ચે ફરી અંદર જતો નથી. આપણે જે હમણાં ચર્ચા કરી કે એક વખત હેડ બહાર આવી જાય પછી અંદર જાય નહીં, તો એની શું કહેવાય? ફ્લેક્શન ઓફ ધ હેડ કહેવાય, ઇન્ટરનલ રોટેશન ઓફ ધ હેડ કહેવાય, ક્રાઉનિંગ કહેવાય કે લેટરલ ફ્લેક્શન ઓફ ધ બોડી કહેવાય? તો એને કહેવાય ક્રાઉનિંગ થયું કહેવાય. એક વખત હેડ બહાર આવી ગયા પછી અંદર જાય નહીં, તો ધેટ્સ કોલ્ડ ક્રાઉનિંગ. પહેલા હેડનું જે ફ્લેક્શન થયેલ હોય તે મૂળ સ્થિતિમાં પાછું આવે તે કયા મિકેનિઝમનું હલનચલન કહેવાય? મૂળ સ્થિતિમાં પાછું આવે, એક વખત ફ્લેક્શન થાય અને પાછું મૂળ સ્થિતિમાં પાછું આવી જાય તો એક્સટેન્શન ઓફ ધ હેડ, ઇન્ટરનલ રોટેશન, ક્રાઉનિંગ અને લેટરલ ફ્લેક્શન ઓફ ધ બોડી. તો એને કહેવાય ફ્લેક્શન થાય પછી એનું શું થાય? એક્સટેન્શન થાય. જેમ બહાર આવતું જાય એમ ફ્લેક્શનનું એક્સટેન્શન થતું જાય. ઇન્ટરનલ રોટેશન ઓફ ધ હેડ જેટલી ડિગ્રીમાં રોટેટ થયેલ હોય તેટલી જ ડિગ્રીમાં મૂળ ડિગ્રીમાં પાછું આવે તો ત્યારે કયું મિકેનિઝમ કહેવાય? તો તમને ખબર છે કે એક વખત હેડ રોટેટ થયું હોય ફરી પાછું આવી જાય તો એને શું કહેવાય? તો એ એક્સટેન્શન ઓફ ધ હેડ, બી ઇન્ટરનલ રોટેશન ઓફ ધ હેડ, સી રેસ્ટિટ્યુશન અને ડી ફ્લેક્શન ઓફ ધ બોડી. તો એને કહેવાય રેસ્ટિટ્યુશન. બરાબર, બે શબ્દો ખૂબ યાદ રાખવાના છે, ક્રાઉનિંગ યાદ રાખવાનું છે અને રેસ્ટિટ્યુશન પણ યાદ રાખવાનું છે. બેબીનો બર્થ હંમેશા ખાલી જગ્યા ફ્લેક્શનમાં જ કરાવવો જોઈએ. તો એ તમને ખ્યાલ છે કે ઇન્ટ્રોફ્લેક્શનમાં, બી લેટરલ ફ્લેક્શનમાં, સી પોસ્ટિરિયર ફ્લેક્શનમાં, એક પણ નહીં તો હંમેશા લેટરલ ફ્લેક્શનમાં જ બર્થ થવો જોઈએ. સ્પાઇનલ કોર્ડ થોડુંક વળી જાય અને બેબીને માતાના એબ્ડોમિન ઉપર આપી દેવાનું. નેક્સ્ટ છે નીચેનામાંથી પૈકી શાનો સમાવેશ લેબરના પ્રથમ તબક્કાના શારીરિક ફેરફારમાં થાય છે? પોલારિટી, કોન્ટ્રાક્શન, રિટ્રેક્શન અને ઉપરના તમામ. તો પોલારિટી પણ જોવા મળે, કોન્ટ્રાક્શન પણ જોવા મળે, રિટ્રેક્શન પણ જોવા મળે. તો એનો મતલબ એવો થયો કે ઉપરના તમામ. તો સાચો જવાબ આવશે ડી. નીચેના પૈકી કોન્ટ્રાક્શન યુટ્રસના કયા ભાગથી શરૂ થાય છે? બરાબર, કોન્ટ્રાક્શન યુટ્રસના કયા ભાગથી શરૂ થાય છે? તો ફંડસ, બોડી, સર્વિક્સ કે ઉપરના તમામ. તો જે ટ્રુ લેબર પેઇનમાં જે કોન્ટ્રાક્શન શરૂ થાય એ ફંડસના ભાગથી શરૂ થાય છે. જેમ જેમ કોન્ટ્રાક્શનમાં વધારો થાય તેમ તેમ તેની તીવ્રતા ફેરફાર થતો નથી, વધતી જાય છે, ઘટતી જાય છે કે એક પણ નહીં. તો કોન્ટ્રાક્શનમાં જેમ જેમ વધારો થતો જાય એમ એની તીવ્રતા છે એ વધતી જાય, ડ્યુરેશન પણ વધતો જાય. નેક્સ્ટ, આખી સગર્ભાવસ્થા દરમિયાન યુટ્રસના ઉપરના અને નીચેના બંને ભાગનું સહકારથી સંકોચન અને પ્રસરણ થાય તેને શું કહેવાય છે? રેસ્ટિટ્યુશન, પોલારિટી, રિટ્રેક્શન કે એક પણ નહીં. તો સહકારથી જે સંકોચન અને પ્રસરણ થાય બધી બાજુથી તો એને કહેવાય પોલારિટી. નેક્સ્ટ, યુટ્રસના નીચેના ભાગે સિમ્ફેસિસ પ્યુબિસ ઉપર સહેજ ઉપર પાતળી કિનારી બને તેને શું કહેવાય? બરાબર, પાતળી રિંગ બને તેને શું કહેવાય? રેસ્ટિટ્યુશન રિંગ, પોલારિટી, રિટ્રેક્શન રિંગ અને એક પણ નહીં. તો જે રિંગ બને એને કહેવાય રિટ્રેક્શન રિંગ. કેવી કહેવાય? રિટ્રેક્શન રિંગ. ત્યાર પછી આપણે આગળ જોઈએ. જ્યારે યુટ્રસનો ભાગ નીચેનો ભાગ સંકોચાય ત્યારે અંદરના ભાગમાં પ્રેશર શું થાય? વધે, ઘટે, વધે, કાંઈ ફેરફાર ન થાય કે એક પણ નહીં.
तो प्रेशर केवुं थाय बी वधे। नेक्स्ट छे યુટ્રસના અંદરના ભાગમાં પ્રેશર વધવાથી થોડું એમ્નિયોટિક ફ્લુઇડ હેડના આગળના ભાગમાં જમા થાય છે તેને શું કહેવાય? હાઇડ વોટર, હેડ વોટર, ફોર વોટર કે એક પણ નહીં? આગળના ભાગે જમા થાય તો એમાં આવે ઓપ્શન સી અને એને કહેવાય ફોર વોટર। બરાબર, ખાલી જગ્યામાં એક વખત આપણને પૂછેલું છે, યાદ રાખજો। યુટ્રસમાં થોડું એમ્નિયોટિક ફ્લુઇડ ફીટસના પાછળના ભાગે રહી જાય, એટલે કે ફીટસના પાછળના ભાગે રહી ગયેલા એમ્નિયોટિક ફ્લુઇડને શું કહેવાય? તો હાઇડ વોટર, હેડ વોટર, ફોર વોટર કે એક પણ નહીં? તો અહીં પાછળના ભાગમાં હોય તો હાઇડ, હાઇડ એટલે સંતાયેલું વોટર કહેવાય। નેક્સ્ટ, નીચેનામાંથી લેબરના બીજા તબક્કા દરમિયાન જોવા મળતા ફેરફારો, બરાબર, કોન્ટ્રાક્શન આવે, ફીટલ એક્સિસ પ્રેશર આવે, ડિસ્પ્લેસમેન્ટ ઓફ પેલ્વિક ફ્લોર થાય, ઉપરના તમામ। તો ઉપરના તમામ, ડી ઉપરના તમામ। નીચેનામાંથી લેબર દરમિયાન વર્ટેક્સ પોઝિશન હોય તો ફીટસના કયા ભાગ પર પ્રેશર આવે? બરાબર, વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો ફીટસના કયા ભાગ પર પ્રેશર આવે? ગસ કરો, ઇમેજ કરો, ચાલો જવાબ દો, મને ખ્યાલ આવે કે તમને ખબર છે કે નહીં। નીચેનામાંથી લેબર દરમિયાન વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો ફીટસના કયા ભાગ પર પ્રેશર આવે? બધાને જવાબ જોઈ લો, પછી જ જવાબ આપવા છે, તેથી ખ્યાલ આવે। ચાલો આપો જવાબ। બહુ સરસ, રેડી રેડી। કયા ભાગ પર પ્રેશર આવે? બી, સેક્રમ, કારણ કે સેક્રમ ઉપર હોય। વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં હેડ છે એ પેલ્વિક બ્રીમ પર હોય, સેક્રમ છે બટક્સ હોય એ ઉપર હોય, તો સેક્રમના ભાગમાં પ્રેશર આવે। નેક્સ્ટ, જ્યારે એબ્ડોમિનલ મસલ્સ અને ડાયાફ્રામ એક સાથે એક્સપલ્સિવ એક્શન કરે તેને, બરાબર, બંને એક સાથે એક્સપલ્સિવ એટલે બહાર કાઢવા માટેની એક્શન કરે તેને બેરિંગ ડાઉન, રિટ્રેક્શન, ફંડલ પ્રેશર કે ઉપરના તમામ? તો એને કહેવાય બેરિંગ ડાઉન એક્શન। બરાબર, બેરિંગ ડાઉનનું પણ યાદ રાખવાનું છે। એબ્ડોમિનલ મસલ્સ અને ડાયાફ્રામનું એક્સપલ્સિવ પ્રેશર થાય, એક્શન થાય, તો એને કહેવાય બેરિંગ ડાઉન। રેક્ટમ પર પ્રેશર આવવાને લીધે કયું ઓરિફિસ મોટું થાય છે? એ વજાઇનલ, બી સર્વિક્સ, સી એનસ અને ડી એક પણ નહીં। તો રેક્ટમ પર પ્રેશર આવે તો રેક્ટમનું જે ઓપનિંગ હોય, એનસ ઓપનિંગ છે એ ડાયલેટેશન થાય। નેક્સ્ટ છે, નીચેનામાંથી પ્લાસેન્ટા છૂટી પડવાના કયા લક્ષણો ગણાવી શકાય? પ્લાસેન્ટા છૂટી પડવાના કયા લક્ષણો ગણાવી શકાય? એ કોર્ડની લંબાઈ વધવી, બી ફ્રેશ બ્લડ આવવું, સી એ અને બી બંને, ડી એક પણ નહીં। તો સાચો જવાબ આવશે એ અને બી બંને। નીચેનામાંથી પ્લાસેન્ટા કયા ભાગમાંથી છૂટી પડે છે? બરાબર, નીચેની કિનારીથી, મધ્ય ભાગથી, ઉપરની કિનારીથી, એક પણ નહીં। તો આપણે શું કહેવાનું છે સાચો જવાબ? બી મધ્ય ભાગથી, જેમ છાણું છૂટું પડે એવી રીતે છૂટી પડે। પ્લાસેન્ટા છૂટી પડ્યા બાદ ડેસિડ્યુઆના કયા ભાગમાંથી ફ્રેશ બ્લડ નીકળે છે? પાછું આવી ગયું, એક પ્રશ્ન એક વખત આવી ગયો તો ડેસિડ્યુઆ બેઝાલિસ, ડેસિડ્યુઆ કેપ્સ્યુલારિસ, ડેસિડ્યુઆ વેરા, ઉપરના તમામ। તો જ્યારે પ્લાસેન્ટા છૂટી પડે તો પ્લાસેન્ટા કયા ભાગમાં ડેસિડ્યુના ચોંટી હોય? આપણને ખ્યાલ છે કે ડેસિડ્યુઆ બેઝાલિસના ભાગમાં ચોંટી હોય, અને જેટલી ઊંડી ચોંટી હોય એટલું જ બ્લીડિંગ વધારે થાય। સામાન્ય રીતે નોર્મલ લેબર બાદ પ્લાસેન્ટા કેટલા સમયમાં સંપૂર્ણ બહાર આવી જાય છે? તો આ લેબરનો ત્રીજો તબક્કો થયો, 30 થી 45 મિનિટ, 20 થી 30 મિનિટ, 10 થી 15 મિનિટ અને 5 થી 10 મિનિટ। તો સાચો જવાબ આવશે સી, 10 થી 15 મિનિટ। પ્લાસેન્ટાની બાયોમેડિકલ વેસ્ટની કઈ બેગમાં નાખવામાં આવે છે? યાદ રાખજો, અવારનવાર પૂછાય છે। એ વાદળી, બી પીળી, સી લાલ ને
કાળી, બરાબર. તો કઈ આવે? બી પીળી બેગમાં, યલો બેગમાં નાખવામાં આવે છે. પ્લાસન્ટા બહાર આવી ગયા બાદ તેની નીચેના પૈકી કઈ તપાસ કરવામાં આવે છે? મેટરનલ સરફેસની તપાસ કરવાની છે, મેમ્બ્રેનની તપાસ કરવાની છે, ફિટલ સરફેસની તપાસ કરવાની છે કે ઉપરના તમામ? તો સાચો જવાબ આવશે ઉપરના તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્લાસન્ટા આઉટ આવી ગયા બાદ શું કરવું જોઈએ? યુટરસ મસાજ, ઇન્જેક્શન મેથાર્જિન, ઇન્જેક્શન ઓક્સિટોસિન, ઉપરના તમામ. તો પ્લાસન્ટા બહાર આવી ગયા બાદ તરત શું કરવું જોઈએ? યુટરસ મસાજ કરવું જોઈએ. હાથને કપ જેવા આકારથી વાળી અને યુટરસ ઉપર મસાજ કરવાથી ક્લોટ બહાર નીકળી જાય છે. ચાલો, ખૂબ જ સુંદર પ્રશ્ન છે. એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર પ્રશ્ન પૂછાશે. આવો જ MCQ પૂછાય કે એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર, તો એ બીજા ફિટસની તપાસ, ઇન્જેક્શન ઓક્સિટોસિન, CCT ક્રમમાં ગોઠવવાનું છે. ઇન્જેક્શન ઓક્સિટોસિન, CCT, પછી બીજા ફિટસની તપાસ, CCT, ઇન્જેક્શન ઓક્સિટોસિન, કંટ્રોલ કોન્ટ્રેક્શન, બીજા ફિટસની તપાસ અને ઇન્જેક્શન ઓક્સિટોસિન. તો સાચું શું આવશે? ક્રમમાં ગોઠવો તો સાચું આવશે બીજા ફિટસની તપાસ, ઇન્જેક્શન ઓક્સિટોસિન અને પછી CCT. બહુ સરસ. પ્લાસન્ટાની કેટલી સરફેસ હોય છે? 3, 4, 2, 1. તો સાચો જવાબ આવશે 2. પ્લાસન્ટામાં નીચેના પૈકી કઈ સરફેસ હોય છે? બેઝાલિસ, વેરા, કેપ્સ્યુલારિસ કે મેટરનલ? પ્લાસન્ટામાં કઈ સરફેસ હોય? તો સાચો જવાબ આવશે ડી, મેટરનલ સરફેસ. અને બીજી સરફેસ આવે ફિટલ સરફેસ. બેઝાલિસ છે એ ડેસિડ્યુઆનું છે, વેરા પણ ડેસિડ્યુઆ માટેનું છે, કેપ્સ્યુલારિસ પણ ડેસિડ્યુઆ માટેનું છે. તો સાચો જવાબ આવશે મેટરનલ સરફેસ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે, પ્લાસન્ટા બનવાની શરૂઆત શાનાથી થાય છે? યાદ રાખજો, A બ્લાસ્ટોસિસ, B ટ્રોફોબ્લાસ્ટ, C મોરુલા અને D ઝાયગોટ. તો સાચો જવાબ આવે ટ્રોફોબ્લાસ્ટ. ટ્રોફોબ્લાસ્ટિક સેલ, સિન્સિયોબ્લાસ્ટ અને ટ્રોફોબ્લાસ્ટથી શરૂઆત થાય. નેક્સ્ટ પ્રશ્ન છે, પ્લાસન્ટા બનવાની શરૂઆતમાં મોટા તાતણા જેવા તૈયાર થતા ભાગને શું કહેવાય? ફાઇબ્રસ, એમ્નિયોન, કોરિયોનિક વિલાય, એમ્નિયોટિક વિલાય. તો સાચો જવાબ આવે C અને કોરિયોનિક વિલાય. આગળ જતા કોરિયોનિક વિલાયમાંથી અમ્બિલિકલ કોર્ડ બને છે. 98. સાચા લેબર પેઇન દરમિયાન કોન્ટ્રાક્શન કેવા હોય? તો ટૂંકા હોય, અનિયમિત હોય, રેગ્યુલર હોય કે ક્યારેક ક્યારેક જ આવે? ટ્રુ લેબર પેઇન છે. તો સાચો જવાબ આવશે C, રેગ્યુલર હોય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા પ્રકારના લેબર પેઇનમાં બેક એક જોવા મળતું નથી? સાચા લેબર પેઇનમાં, ખોટા લેબર પેઇનમાં, A અને B બંનેમાં કે એક પણમાં નહીં? તો બેક એક કેમાં જોવા મળતું નથી? ખોટા લેબર પેઇનમાં, બરાબર. ફોલ્સ લેબર પેઇન હોય તો બેક એક જોવા મળે નહીં. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાચા લેબર પેઇનમાં સર્વિક્સ આપણે એક વખત જોઈ લીધું છે, નીચે આવે, ઉપર જાય, ટૂંકી થાય કે લાંબી થાય? તો જવાબ આવે સર્વિક્સ કેવી થાય? ટૂંકી થાય. કેવી થાય? ટૂંકી થાય. ઓકે, તો આ હતા આગળના MCQ. ત્યાર પછી આપણે ભાગ 6 જોશું, 7 જોશું અને બધા જ MCQ આપણે પૂરા કરશું. જેટલી તમે ઝડપ રાખશો એટલી ઝડપથી આપણે તમામ MCQ, એટલે કે લગભગ 700 MCQ છે, હજી આપણે 200 MCQ પહોંચ્યા છીએ. તો આપણે ઝડપથી MCQ પૂરા કરશું અને MCQ તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે, વિડીયો જોતા રહો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.